ભગવાન મહાદેવ કહે છે, સાંભળો લક્ષ્મી, ધ્યાન દેના. શંકર ભગવાન બોલ્યા છે કે હે લક્ષ્મી, જે કોઈ માનવ આ બિલ્વપત્રનો મહિમા સાંભળે છે તેમને 1 કરોડ બિલ્વપત્ર મને અર્પણ કરવાનું હું તને ફળ આપીશ. આ કથાનો મહિમા છે. તો ભગવાન શિવની એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા. અલગ અલગ પુષ્પો ચડાવવાનો ખૂબ મહિમા છે. કમલ પુષ્પ, બિલ્વપત્ર, શંખ પુષ્પ, લક્ષ્મી કામોર છે શિવમ. આ ધરતી પર જેટલા પુષ્પો થાય છે એવા દરેક પુષ્પો શંકર ભગવાન અર્પણ થાય છે. ઝેરીલા પુષ્પો, આજે તો નારણભાઈ પરિવારે ધતુરાના પુષ્પો અર્પણ કર્યા છે. ધતુરાના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી પુત્ર કામના પૂર્ણ થાય છે. કોઈ દંપતી હોય, એમને કોઈ સંતાન ન હોય તો શિવ મહાપુરાણમાં બ્રહ્માજીએ નારદને એમ કહ્યું, આયુ કામો ભવેદ્યો વે દુર્વાભિ પૂજન ચરે. દુર્વા એટલે ધરો, શિવને ચડાવો. આગળ એમ કહ્યું, પુત્ર કામો ભવેદ્યો વે ધતુર કુસુમે ચરે. ધતુરાના પુષ્પો મહાદેવને ચડાવવા. જેને આત્મ શાંતિ પ્રાપ્ત કરવી હોય એમને શંકરને કર્ણના પુષ્પો ચડાવવા. પછી પીળી કરણ હોય, ભગવી કરણ હોય, સફેદ કરણ હોય, લાલ કરણ હોય. હવે એક વાત યાદ રાખવા જેવી, આપણે શિવને પુષ્પ ચડાવીએ તેનો મહિમા છે, પણ શિવાલયનું પટાંગણ હોય, આંગણું હોય, એમાં ફૂલ છોડો વાવવા તેનો મહિમા વધારે કહ્યો છે. શિવાલયના પટાંગણમાં કરણો વાવો. શંકરને કર્ણના પુષ્પો બહુ વાલા છે. અને જ્યારે શિવનું દર્શન કરો, આજે ભગવાનને કર્ણના પુષ્પો પણ અર્પણ કરેલા છે. આ પીળી કરણ આવે, આવી ભગવી આવે, આવી સફેદ પણ આવે, લાંબા ફૂલવાળા કરણના ફૂલ, પછી ગોળ ફૂલ વાળા આવે છે, ગોટા કરણ પણ. આ કર્ણના અલગ 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 જાતિ આવે છે. કર્ણના પુષ્પો ભગવાનને ચડાવવા. શિવને બહુ વાલા પુષ્પો. આની માળા બનાવવી. કોઈ પણ કર્ણના પુષ્પો શંકરને બહુ વાલા. આત્મ શાંતિ મળશે અને કામનાઓની પૂર્તિ થશે. તેથી તમે જો શિવાલયમાં આપણે જઈએ તો વધારેમાં વધારે કર્ણના પુષ્પો શંકરને ચડેલા હોય છે. અને તમે ગામડામાં કોઈ શિવાલય જજો તો ગામડાનું કોઈ શિવાલય હોય ને, જડેશ્વર હોય કે ભાડેશ્વર હોય કે સોમેશ્વર હોય કે પછી સ્થાપેશ્વર મહાદેવ હોય, એ આજુબાજુમાં કર્ણો વાવેલી હોય છે, પીળી કરણ. અને ક્યારેય લિંગ ઉપરથી તમે આમ ફૂલ લ્યો ને, એ આંખે મસ્તક ઉપર ધારણ કરીને ખીચામાં નહીં, એને કાન ઉપર રાખવું, એટલે સારું સાંભળવા મળે. ભદ્રમ કર્ણભી શૃણુયામ દેવા. તેથી ભગવાનની લિંગ ઉપરથી દીધેલું ફૂલ એ કાન ઉપર ચડાવવાનો બહુ જ મહિમા. પણ ફૂલ તો ભાગ્યે જ કોઈ કાન ઉપર ચડાવતા હોય, બીડી રાખે કાન ઉપર. ઘણા લોકો ને કાન ઉપર બીડી. એક ભાઈ આમ વાતો કરતો હતો ને બીડી હાથમાં તેને હળકતી કાન ઉપર મૂકી દીધી. કોઈ માણસો એમ કહે કે તુલસી પત્ર મહાદેવને અર્પણ ન થાય. કોને કહ્યું ભાઈ તમને? શંકરજીને જેટલા બિલ્વપત્ર વહાલા છે એટલા તુલસી પત્ર મહાદેવને વહાલા છે. આમાં બ્રહ્મા બોલે છે. મેં યુટ્યુબમાં કોઈની ડોક્યુમેન્ટરી સાંભળેલી કે તુલસી શિવજીને ન ચડાવાય. કેવા મૂર્ખ માણસો હોય છે. બ્રહ્મા બોલ્યા છે, ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્યે. તુલસી પત્ર મહાદેવને ચડાવો. ભક્તિ મુક્તિ. અર્ક પુષ્પ, અર્ક પુષ્પ એટલે અર્ક એટલે સૂર્ય, સનફ્લાવર, સૂર્યમુખીના પુષ્પો શંકરને ચડાવો. મહાદેવને વાલા છે. આ ધરતી પરના દરેક પુષ્પો શિવને ચડાવવામાં આવે છે, જે પૂજાનું નામ છે પુષ્પ પૂજા. હવે એક વાત બહુ સરસ આવે છે, ભૂલી જાવ એ પહેલા. જે પોતાના હાથથી ચંદન ઘસીને શિવજીને ચંદનનો લેપ કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે, તેને ઇન્દ્ર પણ હરાવી ન શકે. જોકે આપણે કોઈને હરાવવો નથી, પણ એટલું સામર્થ્ય તેને પ્રાપ્ત થાય છે. તેથી હાથથી ચંદન ઘસો અને શિવજીને ચંદનનો લેપ કરો. શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન, રક્તવર્ણ ચંદન, કોઈ પણ ચંદન મહાદેવને ચડાવી શકાય છે. કોઈ માણસો એમ કે કંકુ ભગવાનને ન ચડે. અરે શિવને જેટલી શમશાનની ભસ્મ વાલી છે એટલું જ શંકરને કંકુ વાલું છે. અરે શંકરની પૂજા હળદરથી થાય, હળદરનો લેપ થાય છે. વરાજો પૂર્ણમાં જઈને જયારે કરે છે એક જ વાર, પણ આ શિવની પૂજા તો રોજ કરી શકાય છે. હળદરનો લેપ કરે ભગવાનને, કામનાઓની પૂર્તિ થાય છે. એ શિવ પૂજાનો મહિમા છે ભાઈ. કંકુ મહાદેવને ચડે, આદરથી ચડે. કારણ કે શિવના દરબારમાં તિરસ્કાર નથી, સ્વીકાર છે. કોઈ તિરસ્કાર નહીં. અરે વનના પાંદડાઓથી શંકરની પૂજા થાય, ઝેરીલા પુષ્પોથી શિવની પૂજા થાય છે.
જે પૂજાનું નામ છે પુષ્પ પૂજા. ત્યારબાદ એક પૂજાનું નામ છે ધાન્ય પૂજા. અલેગ ધન ધાન્યથી શિવની પૂજા થાય. કઈ રીતે? ભગવાનને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું, સુગંધિત દ્રવ્ય નહીં. કપડાથી ભગવાનને લૂછી કોરા કરવાના. ત્યારબાદ એક ધાન્ય લેવાનું, ઘઉં તો ઘઉં, ચાવલ તો ચાવલ, મગ તો મગ, તલ તો તલ, ભગવાનને પૂરા ધાન્યથી ઢાંકી દેવાના. પછી ભગવાનને આરતી કરવાની, પરિક્રમા કરવાની, પ્રણામ સાષ્ટાંગ દંડવત કરાવી અને એ ધન લઈ લેવાનું, ધાન્ય લઈ લેવાનું. લઈ શાલિગ્રામ શિલા સંગત સર્વયાતિ પવિત્રતામ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવીને એ ધાન્યમાંથી પ્રસાદ બને છે. લિંગ ઉપર ચડેલી વસ્તુ આપણને લેવાનો અધિકાર નથી. એ અધિકાર તપોધન બ્રાહ્મણોને હોય છે. એક બ્રાહ્મણો આવે જેનું નામ તપોધન છે. શિવાલયમાં એ પૂજા કરતા હોય તપોધન બ્રાહ્મણ. તપોધન જાતિ આખી આવે છે. અને તપોધન બ્રાહ્મણોનો શિવપુરાણમાં મહિમા છે કે ક્યારેય તમને શિવનું દર્શન કરવા ન જઈ શકો, પણ તપોધન બ્રાહ્મણનું જો દર્શન થઈ જાય તો શિવે વચન આપ્યું છે કે તારું દર્શન એ જ મારું દર્શન. આ તપોધનનો મહિમા છે. અન્ય કોઈ શિવાલયની પૂજા સ્વીકારવી નહીં. પહેલી ને અંતિમ પૂજા તપોધન બ્રાહ્મણો કહે છે, કરે છે. અન્યથા કોઈએ ન સ્વીકારવી. તપોધનોનો અવસર આપો, એનો મહિમા અધિક છે. અને તપોધન બ્રાહ્મણ બાદ આદિ જગદગુરુ શંકરાચાર્યના આદેશ અનુસાર 10 નામાની નમો નમઃ. જે 10 નામ ગોસ્વામી છે, ગિરિપુરી ભારતી, જે હું 10 નામ છું, હું ગિરી છું, અતીત છું. મારી પરંપરા શંકર ભગવાનની પૂજા છે. એ ભગવાન શિવની પહેલી અંતિમ પૂજા કરે. લિંગ ઉપર ચડેલી વસ્તુ એ લઈ શકે છે, પરંતુ કોઈ પણ એ પ્રસાદ લેવો હોય, લિંગ ઉપર અર્પણ કરેલી વસ્તુ, ખાદ્ય, ફળ, ફૂલ, દ્રવ્ય, તો એ લઈ અને ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવો. ત્યારબાદ કોઈ પણ માનવ ખાઈ શકે, લઈ શકે છે. આ ધાન્ય પૂજાનું વર્ણન શિવપુરાણમાં બહુ જ વિસ્તારથી છે. ત્રીજી પૂજા ધારા પૂજા છે. જે વસ્તુની ધાર થાય. જલધારા કર્તવ્યમ હિ. જલધારા કરવી એ માનવ માત્રનું કર્તવ્ય છે. જે શિવને જલધારા નથી કરતા એ પ્રકૃતિના ઋણમાં રહે છે. તેથી આ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાનને જલધારા અર્પણ કરવી. દૂધની ધારા, ઘીની ધારા, પંચામૃતની ધારા, શહેદની ધારા, ફલોના રસની ધારા, જેને ધારા પૂજા કહેવાય. ધારા પૂજાને આપણે અભિષેક કહીએ છીએ. દૂધની, પંચામૃતની, ઘીની, ફલોના રસની, આ બધી ધારાઓ ન કરી શકો તો દરેક ધારાઓનું પુણ્ય એક ધારામાં સમાયેલું છે. કઈ ધારામાં? ધારા ગંગા જલ ભક્તિ ને મુક્તિનું દાન કરનારા શંકર, જેને ગંગાજલ ચડાવો તો બધી ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. તેથી તમે જો કોઈ હરિદ્વાર, કોઈ ઋષિકેશ, કોઈ ઉત્તરકાશી, કોઈ ગંગોત્રી કે ગૌમુખથી જલ લાવે, ગંગા જલ, અને 12 જ્યોતિર્લિંગોને ચડાવે, કોઈ રામેશ્વરજીને ચડાવે, કોઈ ગંગાજલ લાવી ને પોતાના ગામમાં જે ભગવાનનું શિવાલય હોય તેને ગંગાજલ ચડાવે છે. શિવની પૂજા ગંગાજલથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તેથી ગંગાજલ મહાદેવને ચડાવવું, બધી ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. રામચરિત માનસ 1:4. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ મૂર્તિ ભગવાન મહાદેવને ગંગાજલ ચડાવે છે તેને સાયુજ મુક્તિની પ્રાપ્તિ થાય. આવું શિવપુરાણમાં કહ્યું છે. હવે આ બધી જ પૂજાઓનું ફલ કર્તવ્યમ બ્રાહ્મણાનામ ભોજમ રુદ્ર સંખ્યા. આ શિવ પૂજાનું ફલ ક્યાંથી મળે છે? તો કે શિવ પૂજા પૂર્ણ થયા બાદ 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું. યજ્ઞ કરો, પૂજા કરો, કથા કરો, એમાં અંતે બ્રહ્મ ભોજન હોય છે. બ્રહ્મ ભોજન, સંત ભોજન, બાલિકા ભોજન, બાલક ભોજન, બટુક ભોજન જેને આપણે કહીએ છીએ. આપણે આ ભગવાનની કથા પૂર્ણ થાય એટલે એ સમય કેટલી મોટી મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા છે, અને સૌ આદરથી મહાપ્રસાદ લે છે. બહુ મહિમા છે. વર્ષમાં એકાદી વાર આંગણે સગા સંબંધી બહેનો દીકરીઓને જમાડવી જોઈએ. વર્ષમાં એકાદી વાર ગોરણીઓને જમાડવી જોઈએ. રાંદલના લોટા તેડે માણસો, ભગવાન સત્યનારાયણની કથા કરે, સગાવાલાને સૌને પ્રસાદ આપે. ભલે આપણે આવી મોટી ભવ્ય કથાઓ તો ન કરી શકીએ તો નારાયણભાઈ જેવા સામર્થ્ય ધરાવતા માણસો કરી શકે. સૌનું આ કઈ ગજું નથી. વ્યવસ્થા સંભાળવી, વ્યવસ્થા ઊભી કરવી. પ્રજાપતિ નારાયણભાઈ, ઉર્મિલાબેન
જે આ કથાનો એવી ન કરી શકે, પણ કોઈ પણ રીતે આંગણે સત્કર્મ થવું જોઈએ, એની સાર્થકતા છે. બટુક ભોજન થાય, બાલિકા ભોજન થાય, સંત ભોજન થાય, આંગણું પાવન રહે, આંગણું પવિત્ર બને. કર્તવ્યમ બ્રાહ્મણાનામ ભોજ્યમ. સર્વ પૂજા યજ્ઞોનું અંતે ફલ ભોજનમાંથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આ બધી જ પૂજાનો અલૌકિકના અદ્ભુત મહિમા છે. હવે બહુ સુંદર બે ત્રણ વાતો આવે છે. સ્કંદો માં સહિત શંભો સંપૂજ્ય વિધિના સહ. જે કોઈ ભગવાન શંકર, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય આ ચાર દેવતાઓનું ધ્યાન કરે, ચાર દેવતાઓની પૂજા કરે છે. આપણે ગણેશની પૂજા કરીએ છીએ, શંકર ભગવાન પાર્વતીની પૂજા કરી, પણ કાર્તિકેયને તો આપણે ખબર નહીં, ભૂલી ગયા. શંકર ભગવાનના મોટા દીકરા સ્કંદ, જેને 6 મુખ છે, ષડાનંદ છે, ભગવાન કાર્તિકેય છે. ભગવાન કાર્તિકેયને સાથે રાખવાના છે આપણે. ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશજી, શંકર પાર્વતી, ચારનું જે ધ્યાન કરે, એ ચાર દેવતાઓની પૂજા કરે. તદ વદામિ યથા શ્રુતમ યત ફલ લભતે ભક્તિયા. કેવું ફળ મળે છે? તો કે એને સંસારના દરેક સુખની પ્રાપ્તિ થશે. અત્ર ભુક્તમખિલમ સૌખ્યમ પૌત્ર પૌત્ર આદિ શુભમ. સંસારના દરેક સુખ તેને પ્રાપ્ત થશે. તેને આંગણે પુત્ર, એમને આંગણે પુત્ર, પૌત્ર અને સૌનું શુભ થશે. તતો યાતિ મહેશસ્ય લોકમ સર્વ સુખાવયહમ. સંસારના દરેક સુખોને ભોગવી, એને ઘેઘૂર વડલો મૂકી, લીલી વાડી છોડીને એ વડીલ ભગવાન મહાદેવના લોકમાં લોકમ સર્વ સુખાવયહમ તતો યાતિ મહેશસ્ય. શંકરજીના લોકમાં એ સુખપૂર્વક જશે. અને જ્યારે એવો પરમ શિવ ભક્ત, મહાદેવનો ભક્ત મહાદેવના લોકમાં જ્યારે જાય છે, ત્યારે એ ભગવાન શંકરનો ભક્ત ચાલતા ચાલતા નહીં જાય. ભગવાન તેના માટે વિમાન મોકલશે અને દિવ્ય વિમાનો બેસાડી અને એ શિવ ભક્ત શિવલોકમાં જશે. અને જ્યારે શિવલોકમાં પ્રવેશ કરીએ ત્યારે રુદ્ર કન્યા, શંકરની દીકરીઓ, રુદ્ર કન્યાઓ ગાયનો સાથે, વાદ્યો સાથે, ગીત સંગીત સાથે એ મહાદેવના ભક્તનું સ્વાગત કરશે. અને મહાપ્રલય સુધી તેને શિવલોકની અંદર શિવના પરિજનો સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થશે. આવું શિવપુરાણમાં ગાયું ગાય. તેથી શિવ સાધના, શિવ ઉપાસના, ભગવાનની ભક્તિ કરે. બ્રહ્માના દેવો વિષ્ણુને કહે છે કે વિષ્ણુ ભગવાન, અમારે પ્રશ્નો કરવા છે. જ્યારે વિષ્ણુ કહે બ્રહ્મા બોલો, દેવો તમે પણ બોલો, ત્યારે દેવોને બ્રહ્મા કહે છે કે વિષ્ણુ ભગવાન એ કહો, તમે આટલો મોટો વૈભવ મળ્યો છે, એટલા મોટા મોટા સુખ અમને મળ્યા છે, આ સુખ અમારી પાસે રોજ રહેવા જોઈએ. દરેક માણસ એવું વિચારે કે નહીં, આ સુખ જે મળ્યું છે રોજ આપણી પાસે રહેવું. કોણ નથી વિચારતો? જે મળ્યું છે પદ, પદવી, સુખ, સંપત્તિ, એ નિત્ય અમારી પાસે રહે, એના માટે અમારે શું કરવું જોઈએ? અને જીવનમાં કોઈ દુઃખ આવે તો દુઃખોનું કેવી રીતે નિવારણ થઈ શકે, અમારે શું કરવું જોઈએ? આપ બોલો. હવે વિષ્ણુ ભગવાન બોલે. આ શ્લોક વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય. શ્રોતા કોણ છે? દેવતાઓ. કોણ શ્રોતા છે? બ્રહ્માજી. બોલે છે કોણ? ભગવાન વિષ્ણુજી. સ્વયં વિષ્ણુ બોલ્યા. સાંભળો, બ્રહ્મા દેવો સેવ્ય સેવ્ય સદા નિત્ય છે. ભગવાન મહાદેવની સાધના કરો. શંકરસ્ય સર્વ જીવનના દરેક દુઃખોને હરનાર ભગવાન શંકર છે. મમાપી કથિતમ બ્રહ્મણોયપી. હે દેવો બ્રાહ્મણો સાંભળો, મને જો તમે પ્રશ્ન કરતા હો તો હું કથન કરું છું. મમાપી કથિતમ શંકરસ્ય દુઃખ નાશ. શંકરજી સર્વ દુઃખોનો નાશ કરનારા દેવ છે. લિંગ મૂર્તિ ધરોહર સેવનીયો સદા. નિરંતર સેવન કરો ભગવાન શંકરનું, નિરંતર સેવા કરો ભગવાન શંકરજીની, ભગવાન મહાદેવની. વિષ્ણુ ભગવાન કહે છે ભક્તિ ભવ પરાયે. જે કોઈ હૃદયથી ભગવાન મહાદેવની ભક્તિ કરે છે, નતે દુઃખસ્ય ભાજના, તેને દુનિયાનો કોઈ દુઃખ સ્પર્શ ન કરી શકે. નતે દુઃખસ્ય. જેના હૃદયમાં, જેના ચિત્તમાં, જેની વાણીમાં ભગવાન શંકર છે, જેની જીવવા પર મહાદેવનું નામ છે, જેની વાતમાં શિવ છે, ભવ સમરણ હે,
જે નિરંતર શિવનું સ્મરણ કરે છે તેના માટે વિષ્ણુ ભગવાન બોલ્યા છે ન તે દુઃખસ્ય ભાજના, તેને કોઈ પણ દુઃખ સ્પર્શ ન કરે. હવે વિષ્ણુ ભગવાન જે કાંઈ કહે એ તો સ્વીકારવું જોઈએ ને. મિથ્યા વચન તો ન હોઈ શકે વિષ્ણુના. સ્વયં વિષ્ણુ બોલે છે જે કોઈ બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે એને ભગવાન ક્રમશઃ કૃપા કરે છે. પહેલા તો વિદ્યા આપે છે અને ત્યારબાદ પર્યાપ્ત માત્રામાં ધન આપે છે, ઓછું નહીં. સુંદર ભુવન આપે છે, સુંદર ભુવનની શોભા મધુર બોલનારી ભાર્યા આપે છે, એમને ઘરે પુત્ર એમને ઘરે પૌત્ર, અને સૌના જીવનમાં શાંતિ. આ ક્રમશઃ શંકર આપે છે. અને જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે તેની કામનાઓની પૂર્તિ કરવા માટે દુનિયામાં તેને ભટકવું ન પડે. અને વિષ્ણુ ભગવાને દેવોને એમ કહ્યું કે સાંભળો દેવો, બ્રહ્મા સાંભળો, આ દુનિયાના પરોપકારીમાં પરોપકારી માતા પિતા એને સમજવા, જે માતા પિતા પોતાના બાળકોને શિવ ભક્તિનું દાન કરે છે એનાથી મોટા કોઈ પરોપકારી માતા પિતા ન હોય શકે. જરૂર તમારા દીકરાઓને મોબાઈલ આપો, પણ તમારા દીકરાઓનું મંગલ કરવું હોય તો મોબાઈલ સાથે એક માળા પણ આપજો કે બેટા વધારે નહીં પણ પંચાક્ષર મંત્રને એક માળા તારે કરવાની. સવારમાં સ્નાન કરી ભગવાનની સામે બેસી હૃદય બરોબર માળા રાખીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દરેક મંત્રો તો કોઈ ગુરુઓ પાસેથી લેવા પડે છે, પરંતુ પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુ પાસેથી ન તમે લ્યો તો પણ આ મંત્ર માનવ માત્ર જાપ કરવાનો અધિકારી છે, કારણ કે શિવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. દરેકમાં પોતાના બાળકને એક રુદ્રાક્ષની માળા આપે, લે બેટા આજથી ઓમ નમઃ શિવાય જાપ કરવાનો. અને દુનિયામાં મોટામાં મોટી કોઈ સદગુરુ હોય તો આપણી માં જ હોઈ શકે છે. માથી મોટી સદગુરુ કોણ? પણ આપણે તો બીજી જગ્યાએ માથા ભટકાવા જાય, પગે લાગવા કોઈ જાતું જ નથી. માં મોટી સદગુરુ છે. તેથી માતા પિતાને પ્રાર્થના, જો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવું હોય તો તેને શિવ ભક્તિ આપો, મહાદેવની ભક્તિ આપો છો. જે બાળકો બાલ્યવસ્થાથી શિવ ભક્તિનો સ્વીકાર કરે છે તેના જીવનમાં કોઈ દુઃખની અણસાર પણ ન આવે, કારણ કે શંકર દરેક દુઃખને હરનારો દેવ છે. દેવોના દુઃખને હરે છે ઋષિમુનિઓ, માનવ માત્રના દુઃખને હરનારો શંકર છે. ક્રમશઃ શંકર ભગવાન આપે છે વિદ્યા, પર્યાપ્ત માત્રામાં ધન, સુંદર ભુવન, ભુવનની શોભા ભાર્યા, ભાર્યા એટલે પત્ની. કેવી પત્ની મળે શંકરના ભક્તને? મધુર બોલનારી, મીઠું બોલનારી પત્ની મળે. અને જે બહેનોને મધુર બોલવાની આદત હોય એ સામાન્ય નારી ન હોઈ શકે, એ દેવલોકમાંથી ઉતરેલી સાક્ષાત દેવી હોઈ શકે છે. જે બહેનોને મધુર બોલવાની આદત હોય તેના માટે છે. જોકે તમે તો ડાયા માણસો છો, આપને સૌને ન જ કહેવાય મારે, પણ મધુર બોલો. ઘરમાં સારું ફર્નિચર વસાવવાથી સુખ મળે કે ન મળે ખબર નથી, પણ સારા નેચરથી જરૂર સુખ મળે છે. આપણો સ્વભાવ સારો હોવો જોઈએ, મધુર સ્વભાવ હોવો જોઈએ. આ તો સવારે જાગો તો તોબડો ચડાવીને બેઠી હોય મોઢું, સાંજે તમે ઘરે જાવ તો મોઢું ચડાવીને બેઠી હોય. એમ થાય કે આ લગ્ન શા માટે કર્યા છે, એવું ઘણા પુરુષોને થાય. શા માટે? હસતું મુખ રાખો ભલામણ, હસતા રહો. અને જે માણસ જીવનમાં આનંદ મેળવી શકતો નથી એ માણસ જીવતો એ મરેલો સમજવો તેને. અરે શાંતિ અને આનંદ તો દુનિયાથી જરૂરિયાત છે ભલામણ. હવે જીવનમાં શાંતિ અને આનંદ ન હોય તો જીવન જીવવું શા માટે જોઈએ? અને એના માટે જિંદગી આખી વલખા મારીએ છીએ આપણે. તેથી સ્વભાવ આપણા થોડાક સારા હોવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં તમે કથા સાંભળો છો, હું તમને બહુ દિલથી કહું છું, તમારાથી માળા થાય કે ન થાય, ભાડમાં જાય ન થાય તો માળા, પણ આથી મધુર બોલવાની શરૂઆત કરો, આપોઆપ તમને માળા કરવાની ઈચ્છા થશે કે હાલ હવે ભગવાનની માળા જપ કરી લઉં. કારણ કે મધુર બોલવાથી માણસ પ્રફુલ્લિત બને છે. ઓલું ગીત નથી, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે. એક પંક્તિ ગાઓ. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે. એટલે શું બોલો છો? આ કાનાને જ ભાવે છે, આપણને નથી ભાવતું. કાનાને નહીં, આખી દુનિયાને આ ભાવે. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે. તેનો અર્થ શું થાય?
મિશ્રી ભાવે એટલે બોલો તો મધુર બોલો, બોલો તો મીઠું બોલો. હાથમાં માખણ રાખો, ક્યાં વેચાતું લાવવું પડે, ચોપડ્યા કરો ની. બહુ ગમે વખાણ કરો, તેને વખાણ કરો, વખાણ કરો. નથી લોકો માખણ લગાડતા, કાનાને માખણ ભાવ આ જ ગમે. કોઈ તમે સાચી વાત કહો તો તેને બહુ તકલીફ ઉભી થાય. તેને માખણ મારો, તને ગમે, લ્યો તને બટરફ્લાય કર્યા કરો. તારા જેવો કોઈ માણા ને, ઓહો તારા જેવો સ્વભાવ ને, ઓહો તારા જેવા કપડા કોણ પહેરી શકે, ઓહો તારી આંખ કેટલી સુંદર ને, તારા કાન કેટલા હારા છે ને, તારા તો વાળ ને, ઓહો જોતો ખરી તારો કોલર બહુ સરસ. માખણ માર્યા કરું. દુનિયા આટલી મૂર્ખ રહેલી છે, એને ખબર નથી કે અમારા ખોટા વખાણ કરે છે. મીઠું બોલો ને માખણ ચોપડો. આ કાનાને જ ભાવે એટલું નહીં, આ બધા કાનાઓને જ ભાવે છે. હું અહીંથી કટુ વચન બોલું, તમને હું ગમવાનું. અને ચાણક્ય એમ કે વિદ્વાનો એ કોઈ દી મીઠું ના બોલવું જોઈએ. અને અત્યારે થોડુંક આમ અવળું હવળું બોલાઈ ગયું, તરત આપણને આમ લઈ હાલે. અત્યારે બસ અહીં બેઠા બેઠા માખણનો વેપાર કરો, અહીં બેઠા બેઠા માખણનો વેપાર કરવો પડે છે, સમય સંજોગોને જોઈને. કાનાને નહીં, દુનિયા આખીને ભાવે છે. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે, કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે. તેથી આ વાત બહુ સમજવા જેવી છે. હંમેશા મધુર બોલો, મધુર બોલો, અને દરેકના વખાણ કરો. તમને કોઈ તમારા માર્ગમાં તમારો અવરોધ, કોઈ વિરોધ નહીં કરે. પણ એક વસ્તુને ખૂબ યાદ રાખવી, હું આ કહું છું એમાં, કોઈ દિવસ સજ્જન માણસોના વખાણ ન કરવા, વિદ્વાન માણસના વખાણ ન કરવા, જ્ઞાની માણસોના વખાણ ન કરવા, કોઈ સાધુના વખાણ નહીં કરવાના, સદગુરુના વખાણ નહીં કરવાના, કોઈ જ્ઞાની બ્રાહ્મણ હોય તેના વખાણ નહીં કરવાના. કારણ કે આ લોકો સમજી જાય છે કે આ માણસ મારી ખુશામત કરે છે. કારણ કે કોઈ સાધુ સંત મહાપુરુષની પ્રશંસા કરવી ને એને ખુશામત કહેવાય છે. દોષ લાગે છે એની વખાણ. ખુશામત ન કરે, તેની પ્રશંસા ક્યારે કરાય? એ સાધુની, એ સંતની, એ સદગુરુની, એ બ્રાહ્મણની ઉપસ્થિતિ ન હોય ત્યારે એના માટે શુભ બોલો, તમારું મંગલ થઈ જશે. ત્યારે એના માટે તમે શુભ શુભ બોલો. એના મુખે કોઈ દી તેના વખાણ ન થાય. હવે ખાલી નાનું દીકરડું ઘરમાં છોકરું હોય, એની પાસે કામ કરે, મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો બહુ ડાયો, જા પાણી ભરીએ, તક 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 કરતો દોડતો દોડતો જાય. કારણ કે દુનિયાનો સ્વભાવ છે આ. તેથી મારી બહેનોને એક આજ કથાના 6થા દિવસે પ્રાર્થના, આજથી શુભ સંકલ્પ કરે, દુનિયા લૂંટાઈ જાય, મુખમાંથી કડવો શબ્દ ને નીકળવો જોઈએ, મુખમાંથી અમૃત ઝરવું જોઈએ. જો તમે ઘરમાં સ્વર્ગનું નિર્માણ થાય ભલામણા, પણ તો મુખ ખોલ્યું નથી, તલવાર નીકળી નથી, મુખ ખોલ્યું નથી, અંગારાઓ ઝર્યા નથી, મુખ ખોલે ફૂલ ઝરવા જોઈએ. જોકે મંડપમાં બેઠેલી મારી ગાંધીનગરની બહેનો તો મધુર જ બોલતી છે. આ તો ખાલી હું સાધુ છું ને મારો જીવ બળે એટલે તમને કહું કે તમે મીઠું બોલશો તો તમારા ઘરમાં બહુ સારું થશે બધું જ. અને ભાઈઓને તો રોજ મધુર બોલવાની આદત જ હોય. ભાઈઓ તો કોઈ કડવું બોલે જ નહીં. અહીંયા વિષ્ણુ ભગવાનનું વચન છે કે જે કોઈ બાલ્યવસ્થાથી શિવ ભક્તિ કરે છે તેને મધુર બોલનારી પત્ની મળે છે. અને પછી દીકરાઓને ઘરે દીકરા હોય, સર્વ સુખ હોય. પછી તો વૃદ્ધાવસ્થા આવે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણને કઈ વસ્તુની જરૂર હોય? ભગવાન શંકર આપે. શું આપે છે? આરોગ્યમ ચ શરીરમ ચ. ભગવાન આરોગ્ય આપે છે. અને આરોગ્ય મળ્યા બાદ શું મળે? પ્રતિષ્ઠા ચાપ્ય મોટી પ્રતિષ્ઠા મળે છે. સમાજમાં મોટું નામ, માન, સન્માન હોય તેનું આ શંકરજી કર્મહશ આપે છે. અને સંસારના દરેક સુખો સુખપૂર્વક ભોગવી અને જ્યારે તેની આયુ પૂર્ણ થાય છે ત્યારે શંકરજી અંતિમ ભેટ આપે છે. મહાદેવજી અંતિમ ભેટ કઈ આપે છે? સુખમ વા ત્રિદશા તાપત્રયહરમ અંતે મુક્તિ મુક્તિ
ફલં અંતે ચેત ભગવાન શંકર તેને મુક્તિનું દાન કરે છે અને મુક્તિનો દાતા ભગવાન શંકર છે. વિષ્ણુ ભગવાન કહે છે, દેવો સાંભળો, હું મારા તરફથી તમને સૌને શિવલિંગ ભેટમાં આપું છું. હવે અહીંયા વિષ્ણુ ભગવાન ક્રમશઃ સૌ દેવોને દેવોની યોગ્યતા પ્રમાણે શિવલિંગ આપે છે. પહેલું શિવલિંગ કુબેરને આપ્યું, ઇન્દ્રને આપ્યું, બ્રહ્માજીને, બ્રહ્માણીને, લક્ષ્મીજીને, અનેક દેવતાઓને દેવતાઓની યોગ્યતા પ્રમાણે લિંગો આપ્યા. અને વિષ્ણુ ભગવાને કહ્યું, આ સ્થૂળ શિવલિંગ હું તમને આપું છું. સ્થૂળ એટલે જોઈ શકાય, પૂજા કરી શકાય, તેને અર્ચન દર્શન કરી શકાય. આ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા તમારે સૂક્ષ્મ લિંગ તરફ ગતિ કરવાની છે. આકારની પૂજા કરતા તમારે નિરાકાર તરફ પ્રયાણ કરવાનું છે. તેથી હિન્દુ પરંપરા મૂર્તિ પૂજક નથી, આપણે નિરાકારના ઉપાસક. મૂર્તિની પૂજા કરતા કરતા અંતે ધીરે ધીરે માણસ ભીતરી ગતિ કરે છે. આ એક મોટું મહાવિજ્ઞાન વિષ્ણુ ભગવાને તેનો વિસ્તાર કર્યો છે. તો દેવતાઓ, દેવીઓ, ઋષિમુનિઓ સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. તો માનવે પોતાનું પરમ મંગલ કરવું હોય તો વિષ્ણુ ભગવાનના વચનો અનુસાર ન તે દુઃખસ્ય વાજના, જે કોઈ ભગવાન મહાદેવનું આરાધન કરે છે, શિવની પૂજા કરે છે, ભાલમાં ભસ્મની બિંદી કરે, કંઠમાં રુદ્રાક્ષ પહેરે છે, પંચાક્ષર મંત્રનો જાપ કરે છે, ભલા તેને કોણ દુઃખ સ્પર્શ કરી શકે છે? જીવનના દરેક દુઃખોનું નિવારણ શંકર છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મૃત્યુની પીડામાંથી મુક્ત કરનારો શંકર છે, કારણ કે મૃત્યુનો દેવ છે મહાદેવ. તો શંકર ભગવાનનો અદ્ભુત અલૌકિક પૂજા અર્ચન દર્શનનો મહિમા બ્રહ્માજીએ નારદને કહ્યો છે, અને વિષ્ણુ ભગવાને બ્રહ્માને દેવતાઓને આ મહિમા સંભળાવ્યો છે. અને શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતાના બીજા ભાગમાં, જેનું નામ છે સતીખંડ, તેમાં સતી પ્રાગટ્યની કથા કહે છે. અહીંથી ભગવાનની લીલા કથાનો પ્રારંભ થાય છે. કોઈ કોઈ માણસો એવું સમજે કે શિવ મહાપુરાણ કથા એટલે શંકરના લગ્ન. એવું નથી. શિવપુરાણમાં બહુ જ ભગવાન શિવજીના ચરિત્રો છે. એવું ન સમજો કે શંકર પાર્વતીના લગ્ન એટલે શિવ કથા. એટલો નાનોકડો પ્રસંગ છે. એ તો શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતાના બે ભાગ છે. એકનું નામ સતીખંડ છે, એકનું નામ પાર્વતીખંડ છે, અને પછી કુમારખંડ. એમાં ગણેશ અને કાર્તિકની કથા છે. લ્યો, પછી યુદ્ધખંડ, પછી યુદ્ધો શરૂ થાય છે. તારકાસુર યુદ્ધ કરે કાર્તિક સ્વામીની સામે, બરેક યુદ્ધ 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 યુદ્ધખંડ છે. લીલા તો બે ખંડની અંદર રહેલી છે. બાકી તો ભગવાન શંકરના અવતારોની કથા છે, અસંખ્ય લિંગોની કથા છે. પ્રણવ મોટું વિજ્ઞાન છે. અકાર ઉકાર મકાર, સૂક્ષ્મ પ્રણવ, સ્થૂળ પ્રણવનો મહિમા છે. આસનનો મહિમા, યોગાસનનો મહિમા, પ્રાણાયામનો મહિમા છે. અનેક એવી કથાઓ શિવ મહાપુરાણની અંદર છે. કઈ રીતે શિવ પૂજા થાય, કઈ રીતે શિવનું ધ્યાન થાય, કઈ રીતે પ્રણવ બોલાય, એ બધું જ વિજ્ઞાન ભરપૂર રસ અને રહસ્યથી ભરેલો ગ્રંથ એ શિવ મહાપુરાણ છે. તેથી સામાન્ય વસ્તુ નથી શિવ મહાપુરાણ. તેથી તો લોકભોગ્ય ન બન્યું. મને કહેવા દો, આ ધરતી ઉપર બહુ ઓછા માણસો છે જે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરે છે. ધન્ય છે મારા નારણભાઈ ઉર્મિલાબેનને. બાકી તો પિતૃ મોક્ષાર્થે ભાગવત કથા જ હોય ને. પિતૃનો મોક્ષાર્થ હોય ત્યારે ભાગવત કથા, તરત વાહડો મૂકી દેવાનો, અને એક વાહડે ગાંઠ તૂટતી જાય ને પિતૃ બધા તૂટતા જાય ને ભાગતા જાય. પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત કથાઓ થતી હોય છે. પણ મોક્ષનો દેવ કોણ? મોક્ષનો દેવ શંકર છે. પિતૃ મોક્ષાર્થે તમે શિવ કથા કરો તો સારું છે. શિવપુરાણમાં તો એમ કહ્યું કે જેના ઘરમાં શિવનું ભજન થાય એનો એક પિતૃ નહીં, હજારો પિતૃ શિવલોકને પ્રાપ્ત થાય છે. એ શિવનો મહિમા છે. તો શિવનું નામ લેવાથી પિતૃઓની ગતિ થતી હોય તો શું આંગણે શિવ મહાપુરાણ કથા કરવાથી પિતૃઓની સદગતિ ન થઈ શકે? પણ એક આમાં ચાલુ ભાઈ, બસ આપણે પિતૃ મોક્ષાર્થ તો ભાગવત કથા જ થાય. ભાગવત કથાનો વિરોધ નથી કરતો હું, મને બહુ ગમે ભાગવત કથા, મારે કરવાની છે હજી. એટલે મારે પોતાને કરવાની નથી, મારે કોઈ સારા વક્તાની કથા બેસાડવી છે. ભાગવત કથા મને બહુ ગમે. ભાગવત કથા, રામચરિત માનસ તો અતિ પ્રિય આપણને હોઈ શકે, 18 પુરાણો પ્રિય હોઈ શકે આપણને. પણ શિવ મહાપુરાણ તો એટલે વાલું છે કારણ કે મારી પરંપરા શંકર છે, મારી પરંપરા શિવ છે. હું અતીત છું, દસનામ છું, ગિરિપુરી ભારતી, ઉતારે શંકરની આરતી. તેથી શિવ મહાપુરાણ
તેથી બહુ જ હૃદયથી બિરદાવું છું પ્રજાપતિ રાણપરા પરિવાર નારાયણભાઈના પરિવારને કે જેમને એક નવી દિશા દેખાડી. નકર ધારો તો ભાગવત કથા તમે ન કરી શકો ભાઈ, ભાગવત કથા બેસાડી શકો છો, પણ નહીં તેને પસંદગી કરી કે મારે તો મહાદેવની કથાનું આયોજન કરવું, મારે તો શંકરજીની કથા બેસાડવી છે. તેથી ખૂબ હૃદયથી આદર કરું છું નારાયણભાઈ તથા ઉર્મિલાબેનનો અને એમના દીકરાઓ, એમની પુત્ર વધુ ને એના ભાઈઓનો. આમ તો 6 ભાઈ ને તમે, નારાયણભાઈ ને 6 ભાઈ. આમ ભાનડા કેટલા? 9 ભાનડા, બરોબર છે ને? 9 બહેનો ભાઈઓ બધાથી 9. મારે એક દિવસ પછી કથામાં 9 જણાને ઉપર લાવવા છે. એ 6 ભાઈઓ. એમાં એક ભાઈ તો કેટલા ભાઈ છે અત્યારે? 3 છે ઉપસ્થિત, તો બીજા 3ના ફોટા રાખશો આપણે, આખો પરિવાર ને પછી એમના દીકરાઓ ને એમના દીકરાઓ. તમે જો કળહી કુટુંબ, મોટો વડલો ખીલેલો દેખાય છે. તો હવે સતી પ્રાગટ્યની કથા હું કહું છું. એક સમયે સ્વયં બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષને ત્યાં જાય, પ્રજાપતિ દક્ષ. અમારો જજમાન પણ પ્રજાપતિ છે ને, એને આંગણે કોણ જાય છે? બ્રહ્માજી જાય છે, પ્રજાપતિ દક્ષ. પિતાજીનું આગમન થયું, ખૂબ મોટું સ્વાગત કર્યું છે. અને બાપ તો બાપ છે ને ભાઈ, પિતા તો પિતા છે. કાલે મને તમારા મહેમાન મળવા આવ્યા હતા, મુંબઈ રહે છે, અને જવું છે. હા ભલે, કાંઈ વાંધો નહીં. કાલે તમારે એક મહેમાન આવ્યા હતા, પણ એ મને એક વસ્તુ બહુ ગમે કે એ એમના બાપુજીને સાથે લઈને આવ્યા છે. મેં કીધું તમે તો મને મળવા આવ્યા, બહુ મને ગમ્યું, પણ આ વડીલ તમારા પિતાજીને સાથે તમે લાવ્યા એ મને વધારે ગમ્યું છે. કારણ કે પિતાજીની સાથે રહેવું, બાપની સેવા કરવી એ કોઈ નાની વાત તો નથી જ ને. આજે લોકો તીર્થોમાં જાય, મંદિરોમાં જાય, ક્યાં ક્યાં નથી જતા, સર્વ જગ્યાએ જાય છે. પણ ધન્ય તે છે જે પોતાના બાપનો આદર કરે છે. મેં 2 દિવસ પહેલા એક પંક્તિ ગાઈ હતી, ફરીવાર એ દોહરાવું. બાપનું મૂલ્ય છે ભાઈ, પિતાનો મહિમા છે. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતા. आइए साथ में बोले. કુટુંબના તારણે હાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા. જેવી રીતે આપણા પર માનું ઋણ છે, એ રીતે પિતાનું પણ ઋણ હોય છે. પણ આપણે દુનિયામાં જોઈએ તો માનો મહિમા વધારે ગવાય, બાપનો મહિમા કોઈ ગાય નહીં. એટલું જ પિતાનું મૂલ્ય છે. જો નાના નાના દુઃખ હોય ને તો માં યાદ આવે છે. આમ રસ્તા પર જતા હોય ને પગમાં ઠેબુ આવે, થોડું લાગે, માં યાદ આવે. પણ આમ રસ્તા પર જતા હોય, ગાડી લઈને કોઈ ટ્રક ઉપર આવે તો કે એ બાપા. કારણ કે મોટા દુઃખમાં બાપો જ પડખે ઉભો હોય છે, એ નાના દુઃખમાં માં સહાય થઈ શકે છે. મોટા દુઃખનો સાથી એ બાપ છે. આપણને જીવન આપ્યું છે, આપણને પ્રાણ આપ્યા છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર